એટલે આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયા. બરાબર એ જ વખતે ત્યાંથી એક મહાત્મા પસાર થયા. લલાટ ઉપર ત્રિપુંડ છે, ભસ્મનું લેપન કર્યું છે, ખભા ઉપર જનોઈ છે. કોઈ યતિ મહારાજ ત્યાંથી પસાર થયા. એ યતિ મહારાજનું ભાગવતજીની અંદર નામ નથી આપ્યું, પણ વિદ્વાનોનું એવું માનવું છે કે એ કદાચિત દત્ત દિગંબર મહારાજ હોઈ શકે. વર્ણન ઉપરથી એવું ભાગવતજીના વિદ્વાનોએ નોંધ્યું છે કે કદાચિત દત્ત દિગંબર મહારાજ વેશ પલટો કરી અને નીકળ્યા હોય. યતિ મહારાજ ત્યાંથી નીકળ્યા અને એ યતિ મહારાજે જોયું કે ઓહો, આ વ્યક્તિ તો ગળે ફાંસો ખાઈને લટકવાની તૈયારીમાં છે. યતિ મહારાજે કહ્યું, અરે આત્મદેવ બ્રાહ્મણ, તને જોતા તો એવું લાગે છે કે લલાટ ઉપર ત્રિપુંડ છે, ખભા ઉપર જનોઈ છે. જોતાની સાથે તો એવું લાગે છે કે તું ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ છે.